નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। વધુ એક સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને વિવાદ થયો છે। એક પ્રશ્નપત્રમાં પેપર સેટરની 6 ભૂલનો દાવો થયો છે। સામાન્ય પ્રશ્નોમાં પણ જીપીએસસીએ ભાંગરો વાટ્યો છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે। જીપીએસસી દ્વારા લેવાઈ હતી આ આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા અને હવે ઉમેદવારો વાંધા ઉઠાવે તો પણ 100 રૂપિયા ઉઘરાવશે। પ્રત્યેક વાંધા દીઠ 100 રૂપિયા ભરવાના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઉઠાવ્યા છે સવાલ। જીપીએસસીની ભૂલ અને ઉમેદવારો કેમ ભોગવે? આવા છે પેપર કાઢનારા તમારા તજજ્ઞો આ સવાલ ઉઠાવ્યા છે। 19 જાન્યુઆરીએ યોજાઈ હતી પરીક્ષા। ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાના યુવાનોનું જે શોષણ થઈ રહ્યું છે એ શોષણમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સરકારની કે પેપર સેટરની ભૂલ હોય તો એમાં જે વિદ્યાર્થી જે ઉમેદવાર છે એ સરકારને અરીસો દેખાડે તો એને 100 રૂપિયા આપવાના। હાજી, આજ હમણાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીએ આ નિયમ બહાર પાડ્યો છે કે તમારે કોઈ પણ પ્રશ્નમાં ભૂલ હોય, જો તમે વાંધા અરજી આપો છો તો વાંધા અરજીમાં તમારે 100 રૂપિયા આપવાના છે। દર પ્રશ્ને 100 રૂપિયા આપવાના, એટલે કંઈક ઉઘરાણો કરવાનું કંઈક નવી સિસ્ટમ લાવ્યા હોય ને એવું લાગી રહ્યું છે। તો ઉઠી રહેલા સવાલો વચ્ચે જીપીએસસીના ચેરમેનની પ્રતિક્રિયા। હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કરીને આપ્યું છે નિવેદન। પ્રોવિઝનલ આન્સર કીમાં ભૂલ હોવાનો સ્વીકાર પણ કર્યો છે। નવી પ્રોવિઝનલ આન્સર કી મુકાશે તેવું કહેવું છે હસમુખ પટેલનું। નવી આન્સર કીના આધારે વાંધા રજૂ કરવાના રહેશે। વાંધા રજૂ કરવા માટે ફી લેવાનો નિર્ણય વિચારીને લેવાયો અને આ નિર્ણયમાં કોઈ ફેરફાર થશે નહીં। તો ટીકામાં જેટલો સમય ખર્ચવો હોય એટલો ખર્ચી શકો છો। પરીક્ષા વ્યવસ્થા સુધારવા જરૂરી પગલાં લેવાતા રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે મોટા સમાચાર છે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ પ્રસંગોપાત ખાલી પડેલી પેટા ચૂંટણી, સામાન્ય ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે। જૂનાગઢ મનપાની સામાન્ય ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે। બપોરે 4:30 વાગે રાજ્ય ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે। તો આ અંગે જાહેરાત થવાની છે અને આજે 4:30 કલાકે તેનો નિર્ણય પણ આવી શકે છે। જાહેરાત થઈ શકે છે ક્યારે આ ચૂંટણી યોજાશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી। જી ગીતા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે આજે? જી, આજે સાંજે 4:30 કલાકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત વિધિવત રીતે થઈ શકે છે। નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ પ્રસંગોપાત જે ખાલી પડેલી જગ્યાઓ છે તેના પર પેટા ચૂંટણીઓ અને સામાન્ય ચૂંટણીઓ યોજાશે। તેમજ જૂનાગઢ મહાનગરપાલિકા છે તેની સામાન્ય ચૂંટણીની પણ આજે જાહેરાત થશે। રાજ્યના ચૂંટણી આયોગના જે કમિશનર છે તે આજે સાંજે 4:30 કલાકે તેની વિધિવત જાહેરાત કરશે। જી, આપનો આભાર। વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। ફતેગંજ લેડી પિલર હોસ્પિટલ વિસ્તારમાં ગેંગ વોર। લોખંડની પાઇપ, તલવાર વડે એકબીજા પર હુમલો થયો છે। દેશી દારૂનો ધંધો કરતા બુટલેગર પકડ્યા છે। એજાઝ અને વસીમની ગેંગના સાગરીતોએ કરી છે બપાર। લોકમુખે ચર્ચા છે કે ફતેગંજ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ને પોલીસનો કોઈ ડર નથી। તો ફતેગંજ વિસ્તારમાં આખી રાત ખાણીપીણીની લારીઓ ચાલુ રહેતા આવા તત્વો રોજ અહીં તેમનો જમાવડો થાય છે। આ શાંત વિસ્તારમાં માહોલ બગડતા તત્વોને પોલીસે સીધા કરવા જરૂરી બન્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આમ તો વડોદરાને સંસ્કાર નગરી કહેવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો આ નગરીને અસંસ્કારી બનાવી રહ્યા છે। બિલકુલ, તમે બિલકુલ બરાબર કીધું કે વડોદરા સંસ્કારી નગરી છે, પરંતુ કેટલાક તત્વો એવા છે કે વડોદરા શહેરની શાંતિ દોડાવવા માટે પાછળ પડી ગયા છે। આ ફતેગંજ વિસ્તારની વાત કરી તો ફતેગંજ વિસ્તાર જે બેફામ તત્વો છે તેના માટે સેફ ઝોન હોય ત્યાં પ્રકારનો માહોલ અત્યારે ત્યાં ઉભો થયો છે। કારણ કે મોડી રાત સુધી આ પ્રકારના જે તત્વો છે તેમનો અડિંગો ત્યાં જામેલો હોય છે। આ ફતેગંજ વિસ્તારમાં દારૂનો ધંધો કરતા જે બે બુટલેગર છે એજાઝ અને વસીમ, આ બંનેની ગેંગ વચ્ચે ગેંગ વોર થઈ ગયો અને એ જગ્યા પર ગેંગ વોર થયો કે જે શાંત સોસાયટી છે એવા વિસ્તારમાં ગેંગ વોર કરીને આજે બંને ગેંગના સભ્યો છે તેમને એક દહેશતનો માહોલ જે છે તે ઉભો કર્યો છે। અને આ જે માહોલ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ માહોલ જોઈને તમને અંદાજો આવશે કે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જેવું કંઈ છે નહીં અને જે સ્થાનિક લુખા તત્વો છે તેમને પોલીસનો ડર નથી। જો પોલીસનો ડર હોત તો આ રીતે તેઓ બેફામના બન્યા હોત અને જાહેરમાં મારક હથિયારો વડે જે મારામારી છે તે ન કરી હોત। ત્યારે ચોક્કસથી પોલીસે આવા જે તત્વો છે તેમને સીધા કરવાની જરૂર છે। આપણે ગઈકાલે જે અહેવાલ દર્શાવ્યો હતો
કે એક ગુનેગાર છે કે જે કોર્ટ પ્રાંગણમાં એક રીલ બનાવે છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને ત્યારબાદ એ જ દિવસે સાંજે આ પ્રકારની મારામારીની ઘટના બની. એટલે તમને આ જે ઘટનાઓ વારંવાર બની રહી છે તેના પરથી અંદાજો આવી જશે કે વડોદરા શહેરમાં આ જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે સતત કથળી રહી છે. જી હાર્દિક, કારણ કે મોડી રાત સુધી કાફે પણ ખુલ્લા રહેતા હોય છે, તો આવા સમયે પોલીસ શું કરી રહી છે? પોલીસ કેમ પેટ્રોલિંગ નથી કરતી? બિલકુલ, જો પોલીસની વાત કરીએ તો પેટ્રોલિંગના દાવા તો કરવામાં આવે છે, પરંતુ જે રીતનું પેટ્રોલિંગ થવું જોઈએ એ રીતનું પેટ્રોલિંગ થતું નથી. કારણ કે જો પેટ્રોલિંગ થતું હોય, પોલીસ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાતી હોય, તો આવા જે તત્વો છે તેમની આ પ્રકારે હિંમત ન ખુલે. કારણ કે આ જે દ્રશ્યો છે તે ચોંકાવનારા દ્રશ્યો છે. જો પોલીસનો ડર હોત તો લોખંડની પાઇપ, તલવાર અને પટ્ટા વડે એકબીજા પર જે ગેંગના સભ્યો છે તેઓએ હુમલો ન કર્યો હોત. અને સામાન્ય રીતે વડોદરા શહેરમાં હવે હિન્દી ફિલ્મો જેવું થઈ ગયું છે. જ્યારે ગુનો બની જાય છે, ગુનેગારો ફરાર થઈ જાય છે, ત્યારે પોલીસ હરકતમાં આવે છે અને પછી ત્યારબાદ ગુનેગારોને પકડવા માટે દોડધામ કરે છે. અને એ બાબતે પણ મીડિયાએ પોલીસનું ધ્યાન દોરવું પડે છે. ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે. જી હાર્દિક, આપનો આભાર મારી સાથે જોડાવા બદલ. તો આપ જોઈ શકો છો સંસ્કાર નગરીના અસંસ્કાર કેવી રીતે છતા થઈ રહ્યા છે. કેટલાક લોકો વડોદરાને બદનામ કરી રહ્યા છે, ખુલ્લી તલવારો લઈને ઘૂમી રહ્યા છે, આ સાથે લાકડી દંડા લઈને પણ તેઓ ફરી રહ્યા છે. તો આ તો વાત થઈ વડોદરાની. હવે વાત કરીએ સુરત, જેની સુરત બગાડી રહ્યા છે કેટલાક તત્વો. ડિંડોલી વિસ્તારમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે. 2 થી 3 વ્યક્તિને 10 જેટલા લોકો ધોકા લઈને ઢોર માર મારી રહ્યા છે. વિડીયો ડિંડોલીના અંબિકા ટાઉનશીપનો હોવાનું અનુમાન છે. હાલ ડિંડોલી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિડીયો જોતા એવું લાગે છે કે જાણે અસામાજિક તત્વોને પોલીસનો ખૌફ જ નથી રહ્યો. તો નવસારીના જલાલપોરમાં પણ માથાભારે શખ્સોનો આતંક. એરુ ગામમાં પતિ પત્ની પર કરાયો છે હુમલો. વધ કિંગ્સબરી સોસાયટીની આ ઘટના છે. મહિલાને લાકડીથી માર માર્યો છે. દંપતી પર લાકડીના ફટકા મારતો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો સુરતમાં સ્ટન્ટ બાજ બન્યા છે બેફામ. રોડ પર યુવતીના સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. 2 વ્હીલર હંકારીને કર્યો છે જોખમી સ્ટન્ટ. હાથ ઊંચા કરી 2 વ્હીલર હંકાર્યું છે. વિડીયો ભટાર કેનાલ રોડનો હોવાની શક્યતા છે. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. તો વિડીયો ભટાર કેનાલ રોડનો હોવાની શક્યતા છે. વાયરલ વિડીયો અંગે જો કે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું, પરંતુ કઈ રીતે સ્ટન્ટબાજો બેફામ બન્યા છે તેના આ દ્રશ્યો આપ જોઈ લો. 2 દ્રશ્યો અમે બતાવી રહ્યા છે. એક જ વ્યક્તિના આ 2 દ્રશ્યો છે. રોડ પર યુવતી સ્ટન્ટ કરી રહી છે. સામાન્ય રીતે તમે યુવકોને સ્ટન્ટ કરતા જોયા છે. ક્યારેક રિક્ષાથી સ્ટન્ટ કરતા હોય, ક્યારેક બાઇક પર યુવકો સ્ટન્ટ કરતા હોય છે, પરંતુ અહીંયા તો યુવતી સ્ટન્ટ કરી રહી છે. અને કદાચ એને ખબર પણ છે કે પાછળથી તેનો વિડીયો બની રહ્યો છે, માટે રોફ જમાવવા માટે પણ આ પ્રકારના તેઓ વિડીયો બનાવતા હોય છે અને વાયરલ કરતા હોય છે. તો આ તરફ રાજકોટમાં પણ બાઇક પર સ્ટન્ટનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. રીલ બનાવવા શખ્સોએ જોખમી સ્ટન્ટ કર્યા છે. તો 4 2 વ્હીલર ચાલકનો વિડીયો વાયરલ થયો છે. 6 શખ્સોએ રોડ પર જોખમી સ્ટન્ટ કર્યો છે. સંત કબીર રોડ પરનો વિડીયો વાયરલ થયો છે. સ્ટન્ટબાજ યુવકોએ પોલીસને ફેંક્યો છે પડકાર. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું, પરંતુ આપ જોઈ શકો છો કે બાઇક પર એક વ્યક્તિ બેઠો છે અને બીજો વ્યક્તિ ઊભો થઈને બાઇક હંકારી રહ્યો છે. તો બાજુના જે લોકો છે તેઓ વિડીયો પણ બનાવી રહ્યા છે. તો 2 દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં રાજકોટ અને સુરતના નબીરાઓ કઈ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે આપ જોઈ શકો છો. એકમાં તો યુવતી સ્ટન્ટ કરી રહી છે, બીજામાં યુવકો આ સ્ટન્ટ કરી રહ્યા છે. તો વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું, પરંતુ એક તરફ યુવતી સ્ટન્ટ કરતી જોવા મળી છે 2 વ્હીલર પર. સુરતના દ્રશ્યો છે. બીજી તરફ રાજકોટમાં યુવકોની ગેંગ છે જે બાઇક પર સવાર થઈ રહી છે. આગળના બાઇક સવાર આ વિડીયો પણ ઉતારી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત. દેવભૂમિ દ્વારકાના અલગ અલગ 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઉભા કરી દેવાયેલા દબાણોને સંપૂર્ણ હટાવી દેવામાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર દ્વારા 36 ગેરકાયદેસર સ્ટ્રક્ચરલ દબાણ હટાવી 7 ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ માહિતી પણ આપી છે.
સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં તપાસ તેજ. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ શાળાએ પહોંચી. મહિલા અધિકારીએ વિદ્યાર્થીનીઓની કરી છે પૂછપરછ. મહિલા અધિકારીએ ક્લાસના અન્ય વિદ્યાર્થીઓના નિવેદન લીધા. સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના લેખિતમાં નિવેદન લેવાયા છે અને સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવ્યા છે. શાળા સંચાલકોના હવાતિયા 2 કલાકથી શાળા સંચાલકો આપી રહ્યા છે ગોળ ગોળ જવાબ. ગોડાદરા પોલીસે પણ શાળાએ પહોંચીને તપાસ શરૂ કરી છે. શાળાના વિદ્યાર્થીઓ પરિવારજનોના નિવેદન નોંધવામાં આવશે. હાલ તો પ્રથમ જે છે વિદ્યાર્થીઓના સ્ટેટમેન્ટ લેવાની પ્રોસેસ ચાલી રહી છે. તો સુરતમાં કિશોરીના આપઘાત કેસમાં મોટો દાવો. સ્કૂલ સંચાલકોનો દાવો છે કે ફી માટે દબાણ નથી કરાયું. પરિવારના આક્ષેપોને સ્કૂલ સંચાલકોએ ફગાવ્યા છે. કિશોરીની સહકર્મી વિદ્યાર્થીનીનો ખુલાસો. કિશોરીને પરિવાર તરફથી ટોર્ચરિંગ થતું હતું. શાળા તરફથી કોઈ દબાણ કરાતું ન હતું. કિશોરી એક યુવક જોડે ફોન પર વાતચીત કરતી હતી. તો કેટલાક દિવસથી કિશોરી સ્કૂલ નહોતી આવતી. કિશોરીને તેના ઘરવાળા સ્કૂલ નહોતા મોકલતા. શિક્ષકનો દાવો છે કે ફી માટે ક્યારેય ઠપકો નથી અપાયો. नहीं, ऐसा कुछ नहीं किया है स्कूल में बल्कि ऐसा उसको बहुत अच्छे से सर मैम सब मैम लोग उसको बहुत अच्छे से ट्रीट करते थे. वो ज़्यादा से ज़्यादा तो एब्सेंट रहती थी. उसको स्कूल नहीं आती थी. बहुत कम ही स्कूल आती थी. 1 हफ्ते से ज़्यादा हो गया है कि वो स्कूल बंद कर दिया आना. तुम्हारे साथ क्या बात हुई? मेरे साथ मतलब उसने मेरे को बताया था कि उसका कोई BF है. तो वो मुझे अपनी सारी बात बताती थी. अभी उसका भाई ने गेम में पैसा उड़ा दिया था ना, उसने ये बात भी मुझे बताई. वो छोटी छोटी बात बताती थी. और उसकी मम्मी उसको स्कूल नहीं आने देती थी ना, क्यों पता नहीं क्यों, उनके में पता नहीं क्या होता है. तो उसकी मम्मी ज़्यादा से ज़्यादा उसको स्कूल आने से मना करती थी. और वो तैयार होकर भी बैठी रहती तो उसको बोलती थी अब नहीं जाना, मेरी तबीयत खराब लग रहा है बेटा, आज घर पे रुक जा. और घर का सारा काम वही करती थी. उसका एक BF था, बात करती थी और ऐसा फ्रेंड उल्टा सीधा कुछ बात नहीं करती थी. અમારી સ્કૂલમાં એ આક્ષેપ લગાવ્યું, અમે સાંભળવામાં આવ્યું છે કે સ્કૂલ ફી બાબતે સુસાઇડ કર્યું છે. એવી વાત એકદમ 110% ખોટી છે કે અમે સ્કૂલ ફીસ માટે છોકરાઓને ખબર નથી કે મારી કેટલી ફીસ બાકી છે અને કેટલી જમા છે. અમે ખાલી ડાયરેક્ટ વાલી હારે જ કોન્ટેક્ટમાં રહીએ છીએ કે તમારી સાહેબ તમારી ફી બાકી છે, હવે તમે ક્યારે ભરવાના, આગળની ડેટ અમે લઈ લઈએ અને આ ડેટ પાછો અમે કોલ બેક કરીએ કે ફી ના સાહેબ આ ખોટી વાત છે. મતલબ ફીસ માટે ન હોય, કોઈ બીજો પનિશમેન્ટ હોય, માની લો કે કોઈ હોમવર્ક બાકી રહેતું હોય, એવી કોઈ વાત બની હોય બાકી, ઓર ફી બાબતે અમે છોકરાને જાણ નથી કરતા સાહેબ. હા એ ખોટી વાત છે સાહેબ. કોઈ બીજું જ કોઈ ઘરેલું અંદર કોઈ પ્રોબ્લેમ હોઈ શકે પણ સ્કૂલમાં એવું કોઈ બનાવ નથી. તમે ગમે છોકરાને જાય પૂછ્યું કે તમારી ફી માટે તમને તમારી ફી કેટલી બાકી છે કે તમે કેટલી જમા છે. સુરતના પૂણા વિસ્તારમાં આવેલા શિવ સ્ટુડિયોને રાત્રે તસ્કરોએ નિશાન બનાવ્યું. મોંઘા દાટ કેમેરા સહિતની વસ્તુ તસ્કરો લઈ ફરાર થયા. વરાછા પોલીસની ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરાતા પોલીસે રાજ રઘુવીર કુશવાહા નામના વ્યક્તિને ઝડપી પાડ્યો. પોલીસે ઉલટ તપાસ કરતા મોંઘાદાટ કેમેરા જે છે, મોંઘાદાટ કેમેરા લેન્સ સહિતની સામગ્રી મળી આવી છે અને વરાછા પોલીસે આરોપી પાસેથી 1.96 લાખની મુદ્દામાલ કબજે કર્યો છે. તો ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જોકે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરતા ચોરીના અનેક ઉકેલ આવે તેવી પણ આશંકા છે. વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન અને તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવીર કુશવાહ અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે. રાજકોટમાં રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી છે. પ્લેટફોર્મ પરથી ચાલુ ટ્રેનમાં ચડવા જતા એક વૃદ્ધ ફસડાઈ પડ્યા. દુરંતો એક્સપ્રેસ ટ્રેનમાં ચડવા જતા વૃદ્ધે સંતુલન ગુમાવ્યું અને ટ્રેન સાથે ઢસડાવા લાગ્યા. જો કે રેલવે પોલીસની સજાગતાથી વૃદ્ધને બચાવી રહ્યા. તો રેલવે પોલીસ કોન્સ્ટેબલ જયેશભાઈ દેવદૂત બનીને આવ્યા અને દોડીને વૃદ્ધનો જીવ બચાવ્યો. પોલીસે વૃદ્ધને પકડીને ટ્રેન નીચે આવી જાય તે પહેલા જ બચાવી લીધા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સુરતમાં ફરી વાર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો મોટો જથ્થો ઝડપાયો છે. પલસાણા પોલીસે દારોડ તરાજ ગામની સીમમાં પાડ્યા છે દરોડા. ટેન્કરમાંથી 50 બેરલ કેમિકલ ભરેલો જથ્થો મળી આવ્યો છે. મહારાષ્ટ્રની નંબર પ્લેટવાળા 2 ટેન્કર પણ મળી આવ્યા છે. પોલીસે સ્થળ પરથી 3 ડ્રાઈવરની ધરપકડ કરી છે. 39,000 કિલો જ્વલનશીલ સિલિકોન પ્રવાહી જપ્ત કરાયું છે. પોલીસે ટેન્કર કેમિકલ સહિત 1 કરોડ 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
રાજકોટમાં ઠંડીના માહોલ વચ્ચે રોગચાળામાં આંશિક ઘટાડો થયો છે અને જેને લઈ રાજકોટવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે તેમ છતાં પણ આરએમસી સંચાલિત આરોગ્ય કેન્દ્ર પર શરદી ઉધરસ તેમજ તાવના ગત સપ્તાહે 1567 કેસ નોંધાયા હતા, જ્યારે કે તેની આગળના સપ્તાહમાં 2000થી વધુ કેસ નોંધાયા. શહેરમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો છે. છેલ્લા સપ્તાહમાં શરદી ઉધરસના 791 તેમજ સામાન્ય તાવના 657 કેસ નોંધાયા. સાથે જ મહત્વની વાત એ છે કે રાજકોટ શહેરમાં HMPVનો એક પણ કેસ સામે નથી આવ્યો. શરદી ઉધરસના 791 કેસ, જ્યારે તાવના જે છે એ 657 કેસ છે, ઝાડા ઉલટીના 117 અને ટાઇફોઇડનો 1 કેસ છે ગત સપ્તાહે નોંધાયેલો છે. આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારના રોગચાળાના કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા નથી. આમ જોવા જઈએ તો જે છેલ્લા 3 અઠવાડિયાના જે શરદી ઉધરસ અને તાવના કેસોના એનાલિસિસ કરીએ તો ગત સપ્તાહે જે શરદી ઉધરસ અને તાવના કેસમાં આંશિક આપણે ઘટાડો નોંધાયેલો છે. વ્યાસપીઠ પરથી સનાતનીઓને સલાહ. પ્રસિદ્ધ કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ ચેતવ્યા છે. લવ જેહાદને લઈને પંડિત પ્રદીપ મિશ્રાનું નિવેદન: ઘર કાચું હશે પણ દિલથી સાચો હશે તો તમારી કદર થશે. બંગલો જોઈને પસંદ કરશો તો ફ્રીઝમાંથી 41 ટુકડા મળશે. ઓળખ છુપાવીને વિધર્મીઓએ યુવતીઓ અને મહિલાઓને પ્રેમ જાળમાં ફસાવી ભૂતકાળમાં જ્યાં ઘટનાઓને અંજામ આપ્યા હતા તેની વાત કરી હતી તેઓએ. एक सनातनी का मकान कच्चा है और दिल सच्चा है तो तेरी कद्र होगी. अगर एक सनातनी का मकान कच्चा है और दिल सच्चा है तो तुम्हारी कद्र होगी. और झूठे व्यक्ति के चक्कर में फंस गए बंगला देखकर तो फ्रीज में 41 टुकड़े भी मिलने के लिए तैयार रखिए. अटैची में भरे हुए टुकड़ों को भी गिनने के लिए तैयार रहिएगा. इसलिए निवेदन है, कच्चा मकान और सच्चे इंसान को थोड़ा सा परखिए, समझिए. ये सनातन धर्म कमजोर धर्म नहीं है, जिंदगी में आदर करना सिखाता है. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં મોરારી બાપુની રામકથા ચાલી રહી છે. પરમાર્થ નિકેતન આશ્રમમાં માનસ મહાકુંભ રામકથામાં યુપીના મુખ્યમંત્રી અને ગોરક્ષનાથના ઉપાસક યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા. માનસ મહાકુંભ પ્રસંગે સીએમ યોગી આદિત્યનાથે મોરારી બાપુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો અને સાથે જ રામકથા અને મહાકુંભ મેળામાં અખંડ ભારતનો સંદેશ આપતા પોતાનો રાજીપો વ્યક્ત કર્યો. ચિદાનંદ સરસ્વતીજીએ પણ મોરારી બાપુ અને યોગી આદિત્યનાથના સંયોગને બિરદાવ્યો. તો મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા. યોગી આદિત્યનાથે તેમનું સન્માન કર્યું હતું અને સાથે આગતા સ્વાગત કરવામાં આવી. મહાકુંભ મેળામાં મોરારી બાપુની રામકથા, જ્યાં યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લામાં પોલીસે કડક કાર્યવાહી કરી છે. લુણાવાડા ખાતે મસ્જિદ પર વાગતા લાઉડ સ્પીકર ઉતારવાની કાર્યવાહી કરાઈ છે. તો નોઇઝ પોલ્યુશનના એક્ટ મુજબ સુપ્રીમ કોર્ટની જોગવાઈ અનુસાર અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વગાડતા લાઉડ સ્પીકર ઉતારી દેવાયા છે. તો આસપાસની હોસ્પિટલ, શાળા તેમજ રહીશોની ફરિયાદ મળતા પોલીસ એક્શનમાં આવી નહેરુ નિશા મસ્જિદ ઉપર 7 જેટલા ભૂંગળા રાખતા કાર્યવાહી કરાઈ છે. તો લુણાવાડા પોલીસ એક્શનમાં આવી છે અને જે લાઉડ સ્પીકર હતા તેને ઉતારી દેવાયા છે. તો મસ્જિદ પર વાગતા લાઉડ સ્પીકર ઉતારવામાં આવ્યા છે, કારણ કે આસપાસ શાળા, હોસ્પિટલ આવેલી છે. અને હવે સીધા લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. 11 डिग्री सेल्सियस दर्ज किया गया है. अहमदाबाद में 16.2 डिग्री सेल्सियस तथा गांधीनगर में 13.8 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. मोस्ट ऑफ द जगहों पे जो है तापमान न्यूनतम से अधिक चल रहा है, जो कि ऑन एन एवरेज बात करें 2 से 4 डिग्री सभी जगहों पे मोस्ट ऑफ द प्लेसेस गुजरात में जो है तापमान नॉर्मल सामान्य तापमान से अधिक है. अगले 24 घंटों से तक ये तापमान बना रहेगा. उसके बाद मोस्ट ऑफ द प्लेसेस में जो है तापमान जो है 2 से 3 डिग्री की गिरावट देखने को मिलेगी. ये गिरावट मुख्य तौर पे जो है हवाओं के रुख की वजह से मिलेगी. अभी हवाओं का रुख जो है उत्तर तथा उत्तर पूर्व से जो है और अगले 24 घंटे बाद जो है उत्तरी दिशा से हवाओं की जो है इफेक्ट ज़्यादा देखने को मिलेगा, जिसकी वजह से तापमान में गिरावट देखने को मिलेगी 24 घंटों बाद. साथ ही बात करें अधिकतम तापमान की. अधिकतम तापमान में अहमदाबाद में 32.4 डिग्री सेल्सियस तथा गांधीनगर में 31.8 डिग्री सेल्सियस है. ये भी जो है अपने सामान्य तापमान से जो है 2 से 4 डिग्री अधिक है, जो कि अगले 24 घंटों में
गिरावट देखने को मिल सकती है 2 से 3 डिग्री की। सर 24 घंटे के बाद जो 2 से 3 डिग्री कूल होगा, बाद में क्या रहेगी स्थिति? हाँ, उसके बाद जो है 2 से 3 डिग्री गिरावट के बाद तापमान जो है अधिकतर जगहों पे जो है सामान्य के आसपास आ जाएगा, जो कि एनएलसी में उसके बाद नो लार्ज चेंज में बना रहेगा जैसा तैस। अभी जो तापमान में बढ़त देखने को मिली है हमें, वो बेसिकली जो है हवाओं का रुख जो है दक्षिण तथा दक्षिण पूर्व दिशा से था, जिसकी वजह से और गुजरात के ऊपर जो है मॉइस्चर भी काफ़ी बना हुआ था, जिसकी वजह से तापमान में काफ़ी बढ़त देखने को मिली है। उसके बाद अब तापमान फिर से 24 घंटों बाद गिरेगा। તો 24 કલાક બાદ ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવવાનો છે। અત્યારે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે, બહાર નીકળો તો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, પરંતુ 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી જે પારો છે તે ગગડવાનો છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ।